અલે બાપુજી હું કહું છું કે પત્ની અને મામાં શું ફરક? અરે વાહ વાહ, હું સવાલ કર્યો છે આજે મારા લાલ્યાએ પરણેલા પીડિત પુરુષો માટેનો. અરે એ તો પપ્પા સ્કૂલમાંથી સાહેબે આનો જવાબ મંગાયો છે એટલે દીકરા એમાં કેવું છે કે જે બોલતા શીખવાડે ને એને માં કહેવાય. બરાબર. અને પત્ની પપ્પા ચૂપ બંધ થઈ જા. હે બાપુ પર કયો આ ટોન્ટમાં હું તને બોલ્યો એમાં કોઈ સમજણ પડી તને? ના કોઈ ખબર ના પડી ઓમો. અરે ગોડા, જે ચૂપ રહેતા શીખવાડા ને એને પત્ની કહેવાય. બોલ્યા પહેલા તો તમારા હોઠે સીવી નાખ. અચ્છા, હા હવે ખબર પડી. અને સાહેબે પપ્પા બીજો એક ક્વેશ્ચન કર્યો છે કે પરણેલા છે કે કુંવારા છે એ કઈ રીતે ખબર પડે? હવે આ જે તી સવાલ પૂછ્યો છે ને એમાં એવું હોય છે ને દીકરા કે જો કોઈ બી છોકરી છે ને એના ઘરમાં પેલું મંગલસૂત્ર આવાજ ખબર છે એ લટકતું હોય ને તો સમજી લેવાનું કે છોકરી પરણેલી છે. હા બરાબર. હવે જો મંગળસૂત્ર લટકતું હોય ને તો ખબર પડી જાય કે પરણેલી છે. અને જો મોઢું લટકતું હોય ને હા તો અરે ગોડા, તેનું મોઢું જોઈને જ ખબર પડી જાય કે ભાઈ પરણેલા પુરુષમાં આવે છે. એ ઘરો દશા બેજી. અચ્છા એવું? ના પણ તમારું ડાચું તો જન્મ્યા તાનથી ઉતરી જેલી ગેસ જેવું છે, એનું શું કર્યો? અરે મમ્મી પપ્પા સવાલના જવાબ તો કેવા જોરદાર ને જબરા આલે છે તે. હા દીકરા, હું ક્યાં ને આવ્યું બહુ ભાઈ એ જ બધું હોભરી રહીશું. ને તને બીજી એક વાત ખબર છે કે તારો બાપો જમવાનું એ બહુ મસ્ત બનાવે છે. એટલે આજ બપોરે એરિયા જમવાનું બનાવીને આપણો બધાને ખવડાવી. ઉભા તો હેડો, લોટ બાંધવાનો છે હેડો. મારી હું શાક ડાજા તે પૈણાય જ ના કોઈ દન.